ધીમો ધીમો ચાલુ થઈ ગયો ત્યારે. પેલો પાપડ થઈ ગયો રેડી. બંદરભાઈ એટલે એક બાજુ ચા આવી ગયો, પાપડ આવી ગયો. જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા વિડીયો સાથે. અત્યારે આપણે ચડી ગયા ઘર ઉપર સ્પેશિયલ વિડીયો બનાવવા માટે, કારણ કે અત્યારે સાંજનો સમય છે, વાતાવરણ ઠંડુ છે, મસ્ત મજાનું. વરસાદ આવ્યા પછી વાતાવરણ કંઈક આવું છે ને વરસાદ આબાની ઘડીઓ વાગેલી છે. વરસાદ આવી જાય તો મજા આવી જાય. જો આ બાદ તો કાળું દબાવ એટલું. હા જો આ નાથી આપણું ગામ દેખાય આવું. આપણે પેલી બાજુ વાડી નયા થઈ કંઈક જોઈ લો. વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જો વરસાદ આવે ત્યારે સામે દેખાય તો વરસાદ છે આખો. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો ફોન આવે કારણ કે વરસાદ હવે આપણને તૈયારી છે. આપણે જો પેશન ઘર ઉપર સાડી પેશન વિડીયો બનાવેલા, ઘર ઉપર સાડી આપણે પેશન વિડીયો બનાવવા માટે મસ્ત મજાનો ફોન આવે તેના કારણે. દિવ્યાંશ હાય. ચાલો તો જો બનાવેલા વિડીયોમાં જુઓ કે વરસાદ આવે કે નથી આવતું. બાકી ત્યાં સાંજનો સમય છે, કારણ કે ને લાઇટ જવાની શક્યતા રહી શકે છે. તેના માટે ફટાફટ મારું પાણી પણ તૈયાર થતા બતાવ્યું તમને. હા તો વરસાદ ચાલુ થઈ ગયો. ફાઇનલી વરસાદ આવવા માંડ્યો. હવે બધા ઉલવી ગયો. આ વાત તો હજી તો રોટલામાં થાય રહ્યા છે. લાઇટ એ નથી, ક્યાં થશે? લાઇટ હે નહીં? લાઇટ તો આવી ગઈ પાસે. પંખો ન થાય પાસ રહો બકા. હજુ વરસાદ ચાલુ બાર થઈ ગયો છે. આ બાજુ વધારે પડતો થશે. પાણી ચાટમાં કાલનું સાંજનું વાતાવરણ હતું મસ્ત મજાનું. વરસાદ પણ આવ્યો હતો. અત્યારે કંઈ નથી. અત્યારે મૂન મુકતા બંને જઈને આવતા રહ્યા. તો બેંકમાં કામકાજ માટે ગયા હતા. કા કહી દો, બોલ દો. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છે. ક્યાં ગયા હતા આપણે? બાસપા બેંકે. નહીં જો ઉભો શું કામકાજ કરવાનું? કપડાં ધોશે, કારણ કે અત્યારે છે પાછો વરસાદ જેવું વળી વાતાવરણ છે ને, એટલે શું વરસાદનો માહોલ તો રહેવાનો જ છે. જો આ બાજુ પણ વરસાદ એવું ચડ્યું વાદળા. જો તમે કામકાજ કરો. બાકી હવે તો વાદા ભૂલી ગયા. હવે તો વાદા શું ખાવાના હે? વરસાદ આવશે કે નહીં આવે? કાલ તો આવ્યો હતું સાંજની સવારે. આપણે કાલ આપણે ને મેં જોયું છે કે સ્પેશિયલ ઘર ઉપર વિડીયો બનાવવા માટે. અત્યારે પાણી જો આવે ને કુંડીમાં. બાકી પાણી જો ગરમ હશે. શિયાળામાં તમારે તો ગરમ પાણી કરવું મેલું જ ના પડે. વરસાદનો માહોલ છે બધા રાખો. જુઓ કે વરસાદ આવે કે સાંજ સુધી. બાકી નખે તો આપણે પછી. હાય બોલો માહી. હાય કદે ચાલો સ્કૂલથી આવતા રહ્યા. હાય કદે ચાલો ફટાફટ. કેમ છો? ચલો બધા આવી ગયા. નિવેશ શું કરવા બેઠો છે? નિવેશ હાય કહી દે. તો આપણે અત્યારે 12 વાગ્યાનો સમય છે અને 12 વાગ્યે પિછલાડ બેંકમાં ગયા હતા. બેંકથી આવીને પાસે હવે નવા ધોવાનું ખાઈ તો ખાઈને જમવાનું બનાવીને ગયા હતા. અત્યારે કંઈક ગરમાવો છે થોડોક. વરસાદ જેવું વાતાવરણ પણ છે. વરસાદ આવે કે નહીં જોઈએ છે. તો હે 12 વાગ્યા પછી 1 વાગ્યો ત્યારે મૂકતા કપડાં ધોવા માટે, કારણ કે બાકી પડ્યા હતા. ખાઈને હવે જમવા બેસી ગયા. બધા
બાકી તો કઢી બનાવી જમી લઈએ રાજુ બતાવો વાતાવરણ મારી પાસે ફરી ગયું. ફાઇનલી મિત્રો જેની રાહ જોઈને બેઠા હતા આવી ગયો મેહુલિયા. તમને બતાવી દો કેવો વરસાદ ચાલુ છે અહીંયા. ધીમો ધીમો વરસે સર વરસાદ. અત્યારના વાગી ગયા છે 3 તો 3 વાગ્યાનો વરસાદ હતો આપણામાં. 3 વાગે આબરો તો ફાઇનલ ખબર નથી પણ એમ બધા આગાહી થતી હોય એટલે ખબર પડે 3 વાગે વરસાદ આબરો છે. જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આપણે ગોંધીના ચાય નીચે ઉભા રહેલા કે શું બધી પલળી જાય વળી પાછા. એવો ધીમો ધીમો ચાલુ થઈ ગયો અત્યારે અને 3 વાગ્યા ચા બીજો પી લઈએ. બાકી તમારે વરસાદ છે કે નહીં કમેન્ટ કરતા જાજો. અત્યારે હવે મળીએ આપણે વેન આગળ વરસાદ કેવો રહે છે. બાકી ચા બને તો સુધી અમે નવી ને બંને આવતા રહેશે મસ્ત મજાને ઠંડી પવન ખાવા વખાવા નિવેશ ઉઠી ગયો વહેલો એટલે વહેલો શું હતો 3 વાગે ઉઠી ગયો. હાકી દે રજુ ગરમી થાય તો બુસો તો હાકી દે હાઈ કે જો માં અમારે જાતે ને લુગડા પડવા વરસાદ તો આબા રોજ આજે આબા વરસાદ ચડી ગયો છે. જેવું વરસાદનું વાતાવરણ તો છે. જો વરસાદ આવી ગયો પાછો મજા આવી ગઈ. ઠંડુ વાતાવરણ થઈ ગયું ને ગરમીથી છુટકારો થઈ ગયો. બાકી નહીં ને ગયા તા આપણે તો એટલે દીકવાર લાગી જાય. આપણો 4 અઢી થાયરો ટપુ ટપુ વરસાદ ચાલુ છે. સાંટા જો આ બાજુથી વરસાદ લાગે આવે તો વધારે. ચાલો તો ચા બીજો પી લે દિવસ. ચાય બનાવ રે. પેલો પાપડ થઈ ગયો રેડી. બંદભાઈ ચલો એક બાજુ ચા આવી ગયો પાપડ આવી ગયો. ચા કાલે સાંજથી લઈને અત્યાર સુધીની સાંજમાં આપણે વરસાદ જે આવ્યો ને જે અત્યારે આવ્યો ને એ જ બાકી નાઇટ પણ હતો આવ્યો. કાલ જે વરસાદ ચડે તો એ તારે પણ વરસાદ ઓછો જ આવ્યો હતો. આપણે 24 કલાકનો વિડીયો એક સાથે બનાવ્યો કે 24 કલાકમાં વરસાદ કેવો પડે છે ને તો એક સાથે આપણે વિડીયો તમને બતાવી દઈએ કે આપણે ગામમાં 24 કલાકની અંદર કેવો વરસાદ પડ્યો. પણ કાલે આપણે જે સ્ટાર્ટ કર્યો હતો વિડીયો અત્યાર સુધીને લઈને વરસાદ આપણે કંઈક ઓછો જ આવ્યો છે. તમને એ પણ કહી દઉં. અને બીજું એ કે અત્યારે આ સાંજનો સમય થવા એટલે વાગવા 6:15 જેટલો ટાઈમ થઈ ગયો. અત્યારે આપણે હજુ વરસાદનું કંઈક વાતાવરણ એટલું બધું છે નહીં. જો કંઈ બધું કંઈ છે નહીં, ખાલી બસ આવું કંઈક વાદળ છાયા જેવું. બાકી ગરમીથી છુટકારો થઈ ગયો. વરસાદ સારામાં સારો થઈ ગયો આપણે એમ. ને બીજું એ કહેવાય વરસાદ તમારે કેવો છે ને કમેન્ટ કરજો. અમારે તો હજુ એટલો બધો વરસાદ થયો નથી કારણ કે ખાલી ઠંડુ વાતાવરણ એટલા માટે થયું કે બીજે ઘણો બધો વરસાદ થયો. આપણે અહીંયા ઓછો છે તેના કારણે ગરમી ઓછી પડવા માંડી. હવે બાકી ખેતર અને ખેડૂતોને મજા આવશે. અને બાકી એ કે હવે ઠંડુ થઈ ગયું એટલે વરસાદ તો હવે ફાઇનલી ચોમાસું બેસી ગયું એટલે વરસાદ તો રહેશે એવું. બાકી અમુક જગ્યાએ તો ઘણો બધો છે પણ અહીંયા તો એટલો બધો વરસાદ નથી. અને આપણે પાટણ જિલ્લામાં સમી તાલુકામાં આવતો અમારું ગામ છે એટલે અહીંયા તો પાટણ જિલ્લામાં ઓછો વરસાદ છે. બાકી તમારે કેવો હોય ને એ કમેન્ટ કરતા જાજો. બસ અત્યારે આટલું. જય માતાજી. સપોર્ટ કરજો, કમેન્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. અત્યારે વરસાદ નથી એટલે તમારી સામે વિડીયો લઈને આવશું. બાકી તમારો સપોર્ટ જોઈએ, સપોર્ટ કરતા જાજો.